ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે એકાદશી ક્યારે છે, આનું મહત્વ શું છે, આ એકાદશી કરવાનું ફળ શું મળે છે, કેવી રીતે એકાદશી કરવી, કેવી રીતે પાલન કરવું, એ બધું જ આપણે આ નાના એવા વિડીયોમાં સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બ્રહ્મ વૈવત પુરાણમાં કહેવાયું છે કે હે શૌનક, એકાદશી જે કે આનંદ, ધાર્મિકતા અને ઉત્તમ ગુણોનો સ્ત્રોત છે, જે સર્વોચ્ચ ગુણ સંપન્ન દિવસ, જે સંપૂર્ણ જગતના સ્વામી પુરુષોત્તમ ભગવાનને અત્યંત પ્રિય દિવસ છે. જે પણ આ દિવસે વ્રતનો સંકલ્પ લે છે એ આ ભૌતિક જગતથી પૂર્ણ રીતે મુક્ત થવાનો અધિકારી બની જાય છે. એકાદશી વ્રતનો મહિમા એટલો છે કે એની ગણના કરવી મુશ્કેલ છે, જેનું નિયમપૂર્વક પાલન કરવાથી અન્ય બધા જ વ્રત અને ઉપવાસનું ફળ એની જાતે જ મળી જાય છે. અને હવે આ વખતે આવનારી અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશી અત્યંત પવિત્ર અને કલ્યાણ કરનારી એકાદશી છે. આ એકાદશીનું નામ છે કામિકા એકાદશી. આ વિડીયોમાં આપણે જાણીશું કે આ એકાદશી ક્યારે આવવાની છે અને કેવી રીતે એનું પાલન કરવું જોઈએ, અને આ વ્રતનું પાલન કરવાથી મનુષ્યને કયું પુણ્ય ફળ મળે છે. તો ચાલો આપણે જાણીએ વિશેષ કામિકા એકાદશીનો વિડીયો. પ્રત્યેક વર્ષે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે કામિકા એકાદશી. જે પણ મનુષ્ય આ વ્રતનું પાલન કરે છે એને હિમાલયમાં કેદારનાથ, વનસાગર સહિત સંપૂર્ણ પૃથ્વીના દાનથી પણ વધારે ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રતના પાલનથી મળનારું ફળ વાછરડા સહિત, ચારા સહિત અને દૂધથી ભરેલી ગાયના દાન આપવામાં આવે એટલું પુણ્ય ફળ છે. જે પણ વ્યક્તિ એના પૂર્વજન્મના પાપથી ભયભીત છે કે પછી આ જન્મમાં ભૌતિક જીવનમાં પૂરી રીતે પાપમાં વિલુપ્ત છે, તો આ બધા પાપોથી મુક્ત થવા માટે એને સામર્થ્ય અનુસાર આ કામિકા એકાદશીનું પાલન જરૂર કરવું જોઈએ. અને આવી જ પુણ્ય પ્રદાન કરનારી કામિકા એકાદશી આવી રહી છે 31 જુલાઈ 2024 બુધવારના દિવસે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય છે પ્રાતઃ 4:27 અને સૂર્યોદયનો સમય છે સવારે 5:43. એકાદશી તિથિ આરંભ થઈ રહી છે 30 જુલાઈ 2024 મંગળવારના દિવસે સાંજના 4:44 અને પૂરી થશે 31 જુલાઈ 2024ના દિવસે બપોરે 3:55. આગલા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે પારણા કરવાનો સમય છે 1 ઓગસ્ટ પહેલી તારીખે 2024 ગુરુવાર સવારે 5:44 થી લઈને 10:17 સુધીનો આ પારણા કરવાનો સમય છે. આ સમય વચ્ચે મિત્રો પારણા જરૂર કરી લેવા જોઈએ, જેથી એકાદશીનું પૂરું પુણ્ય ફળ મળે છે. આ વખતે કામિકા એકાદશીની તિથિ ભલે પ્રારંભ થાય 30 જુલાઈ મંગળવારે સાંજે 4:44, પણ આ એકાદશીની તિથિ સૂર્યોદય પછી સાંજના સમયે શરૂ થાય છે. માટે આપણે સહુ ઉદયા તિથિ પ્રમાણે એકાદશીનું પાલન 31 જુલાઈએ કરવાનું રહેશે, કારણ કે એકાદશીનું પાલન સૂર્યોદયની તિથિ અનુસાર કરવામાં આવે છે. આ વખતે એકાદશીના દિવસે અત્યંત શુભ રોહિણી નક્ષત્રનો સંયોગ થઈ રહ્યો છે. આ એ જ નક્ષત્ર છે મિત્રો જેમાં ભગવાન શ્રી કૃષ્ણનું આ ધરા ઉપર પ્રાગટ્ય થયું હતું. તો આ પ્રકારે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશી અત્યંત શુભ સંયોગ અને મંગલમય સમય લઈને આવી રહી છે આપણા માટે. આ એકાદશી તિથિનું વર્ણન કરતા સ્વયં બ્રહ્માજી નારદ મુનિને કહે છે કે જે પણ વ્યક્તિ આ કામિકા એકાદશીનું પાલન કરે છે એને કાશીમાં સ્નાન કરવાનું પુણ્ય ફળ મળે છે. જો કોઈ વ્યક્તિ કામિકા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિને 1 તુલસી પત્ર અર્પણ કરે તો એને 200 ગ્રામ સુવર્ણ અને 800 ગ્રામ ચાંદી દાન કરવાનું પુણ્ય ફળ મળે છે. આ તો થયું આપણા વર્તમાન જીવન માટે, પણ આ દિવસે તુલસી પત્ર અર્પણ કરવા વાળા વ્યક્તિને મૃત્યુના સમયે યમરાજાના દર્શન પણ નથી કરવા પડતા. અને આ એકાદશીના દિવસે કોઈ વ્યક્તિ ભગવાન વિષ્ણુને ઘીનો દીવો અર્પણ કરે છે તો એના બધા જ પૂર્વજ ઉચ્ચ લોકમાં જઈને દિવ્ય અમૃતનું પાન કરે છે. જો તમે ચાતુર્માસનું પાલન કરી રહ્યા છો તો આ એકાદશી તમારા માટે વિશેષ મહત્વપૂર્ણ છે. સંપૂર્ણ ચાતુર્માસનું પાલન નથી કરી રહ્યા તો કમસે કમ ચાતુર્માસમાં આવવાવાળી એકાદશીનું તો નિયમપૂર્વક પાલન જરૂર ને જરૂર કરવું જોઈએ,
જેથી તમે તમારા ભક્તિમય જીવનમાં પણ પ્રગતિ કરશો અને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પણ તમે મેળવશો. હવે જુઓ, ચાતુર્માસની આ વિશેષ એકાદશી છે, માટે આનું પાલન પણ વિશેષ જ હશે. તો ચાલો જાણીએ આ કામિકા એકાદશીનું પાલન કરવાની વિધિ શું છે. જે પણ વ્યક્તિ એકાદશી વ્રતનું પાલન કરે છે એને દશમીના દિવસથી જ એનું શરીર, મન અને ચેતનાને આ વ્રત માટે તૈયાર કરવું જોઈએ. દશમીના દિવસથી બ્રહ્મચર્યનું પાલન કરવું, રાત્રે જલ્દી સૂઈ જવું અને એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠવું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અને સ્નાન વગેરેથી નિત્યકર્મ કરી સ્વચ્છ થવું. પછી આપણા ઘરમાં, મંદિરમાં પૂજા સ્થાન છે તેને સાફ કરવું. પછી ભગવાનની મંગળ આરતી કરવી. જો તમારા માટે આ સંભવ નથી તો તમે નજીકના મંદિરે જઈને મંગળ આરતીના દર્શન કરી શકો છો, અને એ પણ શક્ય નથી તો ઓનલાઈન મંગળ આરતીના દર્શન કરી શકો છો. ત્યાર પછી ભગવાન સામે જઈને હાથમાં ગંગાજળ લેવું અને એકાદશીનો સંકલ્પ કરતા આ મંત્રનો ઉચ્ચાર કરવો. એકાદશી યામ નિરાહારમ સ્થિત્વા અહમ પરે હની મોક્ષયામી પુંડરીકાક્ષ શરણમ મે ભવાચ્યુતમ. જો મિત્રો આ મંત્ર ન આવડે તો સીધી રીતે આપણે સાદી ભાષામાં બોલીશું કે હે કમળ નયન, કમળ સમાન નેત્ર વાળા ભગવાન અચ્યુત, હું સંકલ્પ લઉં છું કે હું સંપૂર્ણ અન્નનો ત્યાગ કરીને હું આ એકાદશી વ્રતનું પાલન કરીશ. કૃપા કરી તમે મને તમારા શરણ પ્રદાન કરો. આવી રીતે ભગવાનને હાથમાં જળ લઈ, ગંગા જળ લઈ સંકલ્પ કરવો. સંકલ્પ લીધા પછી તુલસી માતાની પૂજા આરાધના કરો. તુલસી દેવી વાસ્તવમાં આપણને ભગવાન શ્રી કૃષ્ણની પાસે લઈને જાય છે, કેમ કે એ ભગવાનના સ્વયં શુદ્ધ ભક્ત છે તુલસી દેવી. માટે તુલસી દેવીને જળ અર્પણ કરવું, દીવો કરવો અને 4 વાર પ્રદક્ષિણા કરવી. ત્યાર પછી તુલસીમાં સામે બેસીને પવિત્ર હરિનામ મંત્રના જાપ કરવા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્રનો ધ્યાનપૂર્વક, શ્રદ્ધાપૂર્વક મંત્ર જાપ કરો. એકાદશીના દિવસે વધારે ને વધારે મંત્ર જાપ કરવાનું વિશેષ મહિમા છે. આખો દિવસ ઉપવાસ કરવો. તમારી શારીરિક ક્ષમતા અનુસાર એકાદશી વ્રત રાખો. નિર્જળા રાખો અથવા પાણી પીને રાખો કે ફળ દૂધ સાથે રાખો કે પછી એકાદશી ફરાળ સાથે વ્રતનું પાલન કરો. જેવી તમારી શારીરિક ક્ષમતા છે એ પ્રમાણે વ્રતનું પાલન કરો. પણ કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું ભોજન કે એટલે કે અન્ન ન ખાઓ, અન્નનું ભોજન ન કરો. ઘઉં, ચોખા, દાળ વગેરે અન્નનું ભોજન ખાવું નહીં. બની શકે તો આ દિવસે હરિકથા, શ્રી કૃષ્ણ લીલા, ભગવાનની કોઈ પણ કથાઓ, લીલાઓ તમે સાંભળો. શ્રીમદ ભાગવત ગીતા જેવા ગ્રંથો વાંચો અથવા સાંભળો. આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળો. પછી બીજા દિવસે, દ્વાદશીના દિવસે નિર્ધારિત સમયે નિયમોનું પાલન કરી અને વ્રતના પારણા કરવા. ભગવાનને પ્રસાદ ધરાયો હોય ધરાવો અને એ ધરેલા પ્રસાદ તમે પણ આરોગો અને બીજાને પણ આપો. બ્રાહ્મણને, સુયોગ્ય બ્રાહ્મણને પ્રસાદ આપી અને તમારી શક્તિ પ્રમાણે તમે દાન દક્ષિણા આપો અને આ વ્રતને તમે અહીં છોડો. તો આપણે એકાદશી કેવી રીતે કરવી અને ક્યારે કરવી એ આપણે જાણી લીધું. તો આપણે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી આ એકાદશીનું પાલન કરીએ અને આપણે પોતાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. થેન્ક યુ.